નવસારીમાં સરકારી બાબુએ કરેલા 9 કરોડના કૌભાંડ મામલે પાણી પુરવઠા કૌભાંડમાં બિલીમોરાના પરિવારની ભૂમિકા સામે આવી છે। બિલીમોરા પાણી પુરવઠા કચેરીના અધિકારીઓએ આ કૌભાંડી પરિવાર સાથે મળી સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો। કૌભાંડનો ખુલાસો થતાં એક જ પરિવારના 4 સભ્યોને જેલ હવાલે કરવામાં આવ્યા। બિલીમોરાના બંદર રોડ ખાતે ભૂરી હાઉસ અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં રહેતા નરેન્દ્ર શાહ, તેમના પત્ની જ્યોતિ શાહ, પુત્ર નીતેશ શાહ અને પુત્રવધુ તેજલ શાહ દ્વારા જ્યોતિ સ્વિચ બોર્ડ નામે એજન્સી બનાવવામાં આવી હતી। અંદાજે 1.25 કરોડથી વધુના કામ લઈને કૌભાંડ આચર્યું। ઝી 24 કલાક પર જુઓ કૌભાંડી પરિવારનો ફ્લેટ। 2 ફ્લેટમાં ઓફિસ અને 1 ફ્લેટમાં વસવાટ કરતો હતો આ પરિવાર। કૌભાંડી પરિવારને રિમાન્ડ પર લઈ પોલીસ પૂછપરછમાં લાગી છે। જીવન માટે જરૂરી પાણી અને આ પાણી ઘર ઘર સુધી પહોંચાડવા માટે સરકાર કરોડો ખર્ચતી હોય છે, પરંતુ નવસારીની બિલીમોરા પાણી પુરવઠા વિભાગની જે કચેરી છે એના અધિકારીઓ એક કોન્ટ્રાક્ટર સાથે મળીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। હાલ જે છે એ આપણે બિલીમોરા શહેરમાં છે અને બિલીમોરા શહેરના બંદર રોડ પર આવેલ આ ભૂરી હાઉસ છે। આ ભૂરી હાઉસમાં જે કોન્ટ્રાક્ટર નરેન્દ્ર શાહ છે એના સમગ્ર પરિવારને સીઆઈડી ક્રાઇમ સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને નરેન્દ્ર શાહ જે એજન્સી ચલાવતા હતા જ્યોતિ સ્વિચબોર્ડના નામે, અને એ આ ભૂરી હાઉસ છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે G3, G4, G5 આ 3 ફ્લેટ જે છે એ નરેન્દ્ર શાહ અને એમના પત્ની જ્યોતિબેનના નામ પર છે। અને આ જે એપાર્ટમેન્ટનું જે G3 અને G4 જે છે એમાં એ લોકોએ ઓફિસ બનાવી હતી અને આ ઓફિસના અંદર સીધી રીતે આ લોકો પોતાનું કામ કરતા હતા। મહત્વની વાત કરવામાં આવે તો આ જે જ્યોતિ સ્વિચ જે એજન્સી છે એના દ્વારા 1.25 કરોડથી વધુના કામ લેવામાં આવ્યા હતા। જે જિલ્લામાં 3 તાલુકાઓમાં 90 કામ હતા, એમાં આ એજન્સી દ્વારા પણ જે કામ લેવામાં આવ્યા હતા અને 1.25 કરોડથી વધુનું એમના દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। હાલમાં જે 5 કરોડની વાત હતી એ વધીને 9 કરોડ પર પહોંચી છે અને જે સુરતમાં જે આ આરોપીઓ છે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આ નરેન્દ્ર શાહનું ઘર છે, આપ નેમ પ્લેટ જોઈ શકો છો, અને આ જ ઘરમાં આ જ ફ્લેટમાં જે એપાર્ટમેન્ટનું ગ્રાઉન્ડ ફ્લોરનું આ ઘર છે ત્યાં આગળ આ સમગ્ર પરિવાર રહેતો હતો। નરેન્દ્ર શાહ, એમના પત્ની જ્યોતિબેન, એમનો પુત્ર નીતેશ શાહ અને એમની જે વહુ છે તેજલ શાહ, આ 4 જણાના નામ પર એજન્સી છે અને એજન્સી દ્વારા આ કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। હાલમાં જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા તપાસને વેગ આપવામાં આવ્યો છે અને આ જે તપાસ છે એમાં આંકડો 5 કરોડથી વધીને 9 કરોડ પર પહોંચ્યો છે અને આરોપીઓના રિમાન્ડ પણ લેવાયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જિલ્લામાં પાણી પુરવઠા દ્વારા આચરાયેલું આ કૌભાંડ કેટલા લોકોને પાણી ન મળે એ સ્થિતિમાં મૂકી દીધા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો કૌભાંડી પરિવારને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને આ પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખોટી ઓફિસ બનાવી લોકોના પૈસા પડાવ્યા છે નરેન્દ્ર શાહ, જ્યોતિ શાહ અને પુત્ર સાથે પુત્રવધુએ આ કૌભાંડ આચર્યું છે। ઝી 24 કલાક પર જુઓ કૌભાંડી પરિવારની તસવીર। આ પરિવારના 4 સદસ્યો, આખો પરિવાર મળીને કૌભાંડ આચરતો, લોકોના પૈસા પડાવતો।